બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો આજ તો જો 8મું નોરતું અને આવી ગયો વરસાદ. કાલ રાતનો વરસાદ ચાલુ થઈ ગયો, ત્યાં જે વરસાદ વાતાવરણ આખો દિવસ રહ્યું. હવે અત્યારે જો જવાનું છે ગરબીમાં. તો છે ને હવે રમીએ કે ન રમીએ હવે જોઈએ ત્યાં જઈને. બહુ ભીનું હોય છે તો રમવાનું. તો આરતી ને કરવાની હતી તો રેડી થઈને તો જાય. તો જો બધા રેડી તો થઈ ગયા. બધાને શિવ આવી ગઈ જો શિવ મેં તેડી જો જો રેડી થઈ ગયા. જો આગળ કીધું તું તો ન આવી, હવે નો તેડે, હવે નો તેડે. તને તેડવાની હાલ શિવ હવે પીએ ને તેડી લો. જો ધીરે એક વાર એનો એક વાર શિવનો હાલ તો દોડીને આવી. ઈ કઈ ને તૈયાર કરી દીધી કે હળિયે જ કાઢે, દોડા દોડી કરે. લે આવી ગઈ. જય શ્રી કૃષ્ણ કર દે, જય શ્રી કૃષ્ણ કર દે, પછી જવા દો. જય શ્રી કૃષ્ણ કર દે બે હાથે. અહીં બે અહીં આવતી. હા મારો દીકો થઈ જા, મારો દીકો થઈ જા. તો જો આપણે તો આવી છે, જો તું આવી છે તો રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. 8મું નોરતું છે ને જો આપણે ગરબીમાં જવા તૈયાર થઈ ગયા. ને આજે છે ને આપણે એક બર્થડે વિશ કરવાનો છે. આપણા સબસ્ક્રાઈબર છે મિત્તલબા, એનો દીકરો છે રાજવીર. તો એનો આજે બર્થડે છે. તો હાલો હેપી બર્થડે કરી દો પીયુ. હેપી બર્થડે ટુ યુ રાજવીર ભાઈ, રાજવીર. તો હેપી બર્થડે રાજવીર, ખૂબ ખુશ રહો, ખૂબ આગળ વધો, એવી શુભકામના અમારા પૂરા પરિવાર તરફથી તમને જન્મદિવસની ઘણી બધી શુભકામના. અને હાલો હવે મોડું કર્યા વગર નીકળીએ, કેમ કે 9:30 થયા ને આરતીનો ટાઈમ થઈ ગયો. હાલો દીકો, હાલો 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 હાલો.
ના નાસ્તામાં બિસ્કિટ છે, એ ચૌહાણ સાહેબ તરફથી છે બાળાઓને. તમારે કઈ નથી બોલવું કૃષ્ણા ભાભી? તમે આવ્યા અહીંયા અલ્પેશભાઈ બાજુમાં છાના મના ઉભા તો અલ્પેશ કા બોલ્યો? એ વાત સાચી છે, મારે નથી બોલવા જેવું. હા ખંડો છે વિનયભાઈ તરફથી છે. વિનયભાઈ આજે સ્પોન્સરશિપ કરી ગયા. હા હા આમાં થોડું થોડું કરી લે હું તો બધી માતાજીનું છે એટલે આપણે આજે છે ને એક કમી છે, યશવી નથી આવી. કાલે વરસાદ આવ્યો હતો એટલે આપણે રહીમાં નહોતા ને આખી રાત વરસાદ ચાલુ રહ્યો હતો. આપણું જો આ બાજુ ગ્રાઉન્ડ ભીનું છે એટલે પછી આજ વરસાદ આવે એવું લાગતું હતું એટલે પછી યશવીને આળસ કરી ગયા કે અમે કાલે આવશું. વરસાદ આવ્યો ને એટલે વાંધો ના આવ્યો, રમાઈ ગયો. પણ એ વાત સાચી હો ભારતીબેન, આપણે રમાઈ ગયું બધાને. આપણે રમવાનો ટાઈમ થયો ને એટલે પવન આજે પવન છે ને વરસાદ આવ્યો નથી. કાલની જેમ વાંધો નહીં, હું છે થોડુંક રમાઈ ગયું આજે. હા કાલે રમાઈ ગયું તો આજે રમાઈ ગયું થોડુંક આજે હું છે. ત્રીજો નાસ્તો આજ ખોડિયા ગરબી મંડળ તરફથી છે. હલો રાજ, હવે ધીમે ધીમે ભાર ઓછો કરવા માંડ. ઠંડુ લઈને આપી દે. ધીરુભાઈ તાવ આવતો ને તાવ ઉતરી ગયો આજે. એને આવતો હતો. આ તાવ કેને આવતો હતો? તાવ વયો ગયો. વયો ગયો ને કયો? નવા ભાભીને વયો ગયો. નવા ભાભી નવા વયો ગયો. રહીમાને એટલે તાવ વયો ગયો, ઉડી ગયો, છું મંતર થઈ ગયો. માતાજી આવે એમ પછી બાકી રહી ગઈ. માતાજી ના પટમાં હારા તાવ ઉતરી ગઈ. બે વખત ભેગા કેવું તાવ. હાય બોલાવે વાતો કરવા. પાછા અહીંયાથી કદાચ ત્યાં વાતો પૂરી થાય
અહીં 9 દિવસ તાવ વયો ગયો ને તાવ વયો ગયો તાવ વયો ગયો આ બાજુ આવો વાતું કરવા એમ બોલાવે તમને તાવ વયો ગયો હવે હું કેવાનો તાવ આવ્યો તો એમ પૂછે તાવ ઠાકોરાનો કાલ પાઉંભાજી ને બનાવીને થાકી ગયા હતા અમે કેટલા દિવસે ઉજાગરા થાય સાચું બોલે ધીરુભાઈ કામ કરીને થાકી ગયો તાવ આવી ગયો કામ કર્યું તો આમ તો કેમ કામ કરતા જ નહીં ઘરમાં તો એટલું બધું ન હોય ને ઓલું 4 જણાનું હોય તો આ કેટલાનું તો 40 જણાનું 40 80 ચાર જણ માંથી એક મીઠું વધ્યું તો હું જ ભેગું કરું. એક મીઠું વધ્યું મીંડાની કિંમત યાર. નથી ને મીંડાની કિંમત નથી ને તો આપણે એમ કશું કે ધીરુભાઈ પાસેથી 100 રૂપિયાની નોટ લઈ આવશો ને મીંડા કાઢીને આપી દો હાલશે ને હું આપું જ નહીં ને મીઠું હું એક નોટાઈ ના આપું એટલે મીઠું આવે જ નહીં સવાલ જ ના આવે મીંડાની શું કિંમત છે હજી ઘટે કોક વરસાદ આવ્યો ને એટલે વાંધો ના આવે. હા જો બોલો આ બાજુ આ બાજુ નજીક નજીક આવો તો કામ નીકળે ને તમે છેલ્લે જતા હોય તો થોડું કામ નીકળે હા નજીકમાં આવો તો કંઈક થાય સાચી વાત છે એ કામ કર્યું તો તાવ આવી ગયો કાલે તો કેવું છે એટલે તમને ભેગું પૂછે કે તમને તાવ આવ્યો તો કેવાય ને આવું ન થાય એવો આપણે આમ જે મેં આને કામ નથી કરતા તો અવાજ બેહી ગયો છે આજકાલ નો ક્યાં બેઠો કેટલા ગયા 2 મહિના થઈ ગયા 2 મહિના થયા 2 મહિના થી હાથ બેહી ગયો વધારે વધારે હો તો વધારે કામ કરતા અવાજ ના નાંદન બેહી ગયો તમે તો કામ કર્યું ભાભી રાડુ બહુ પડાવે ને એટલે નો પાતા હોય તો ગરા કોણ ધરો અમે ક્યાં જાય છે તમને હો દેખાય થાય છે રાડુ નાખી નાખીને બોલે એકલા એકલા ખાતા હશે આજે હતા જ અડધા તોય હારું રમવું એમાંથી અડધા વયા ગયા હતા જ અડધા. આટલું થઈ ને ગયું કામ કહેવાય એવું આજે ધીરુભાઈ આપણે બહાર જ વગાડી થઈ ગયા બાર લઈ ગયા બહાર જ વગાડી થઈ ગયા તો એટલા ઓલા વરસાદ આવે તો છેટું થઈ જાય ને જવાનું વરસાદ નહોતો ને આજ તો કઈ નથી ન હોય છેટું જવાનું પછી આયા હોય ને વરસાદ આવે તો અમારે એટલે અમારી શેરીમાં ને ખાલી નજીકના ને લતાના જ નથી દૂરથી આવે એટલે પછી વરસાદનું વાતાવરણ હતું ને એટલે આજે નથી આવ્યા એ લોકો રાત્રિ આવે એટલે જનપુરી સોસાયટીમાંથી આવે અમારું મેન પાત્ર યશુ હતી એ જ આજ નથી પછી ક્યાંથી 1 વાગે કા બાર જ વહી ગયા રસોઈ બનાવી તો હાલો તો બતાવે હાલો કૃષ્ણાવતી આજ આપણે કઈ મસ્તી નથી કરી એટલે આજ હવે તમે વિડીયો એન્ડ કરી દો એન્ડ કરી દો હું રહી ગઈ બધાય હાલો ભાઈ વધારે ઓગળજો હાલો જો બસ હવે આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ મળશું પાછા કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ હર હર મહાદેવ